વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો પરસોત્તમ રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને ક્ષત્રિય સમાજ ભારે રોષમાં ફેલાયો છે। ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો સામે ગુનો નોંધાતા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। પ્રદ્યુમન નગર પોલીસ મથકે લોકો એકઠા થયા છે અને કાવતરા અને રાયોટિંગની કલમ હેઠળ ગુનો નોંધતા વિરોધ દર્શાવવામાં આવ્યો છે। તો મહિલાઓ સાથે ગેરવર્તન બદલ પોલીસ સામે ફરિયાદની માંગ કરવામાં આવી છે। પરસોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવતા ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી, જે અંગે લોકોએ વિરોધ નોંધાવ્યો છે। તો રાજકોટમાં ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ક્ષત્રિય સમાજના આગેવાનો સામે ગુનો નોંધતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો પ્રદ્યુમન નગર પોલીસ મથકે લોકો એકઠા થઈ ગયા છે અને તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। તો કાવતરા અને રાયોટિંગની કલમ હેઠળ ગુનો નોંધતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો મહિલાઓ સાથે ગેરવર્તન બદલ પણ પોલીસ સામે ફરિયાદની માંગ કરવામાં આવી રહી છે। તો પરસોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવતા ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી, જે અંગે લોકોએ વિરોધ નોંધાવ્યો છે। વિરોધમાં અત્યારે સમાજ ઉમટી પડ્યો છે। આપણે કૃપાલસિંહ સાથે સીધા જ વાત કરીશું। જે રીતે કાવતરા અને રાયોટિંગની કલમ, શું કહેશો? 100% આમાં અમને સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે જે રીતે ક્ષત્રિય સમાજ ઉપર દમન થઈ રહ્યું છે, હિટલરશાહી જે રીતે થઈ રહી છે, આ પરિસ્થિતિને આધીન અહીંયા ક્ષત્રિય સમાજ, અહીંયા જે 3 અમારા જે સમાજના યુવાનોની ધરપકડ કરવામાં આવી છે એમના વિરોધ માટે, અને અહીંયા અમે જે આવ્યા છીએ એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે પૂતળા દહનનું જે કાયદાની અંદર એક્ટનું જે જાહેરનામું છે એની અંદર જે જાહેરનામા સિવાયની જે કલમો છે, જાહેર પ્રોપર્ટીને નુકસાન કરવું, 120B આ પ્રકારની જે ગંભીર કલમો લગાડવામાં આવી છે, તો કઈ કારણોસર લગાડવામાં આવી છે અમને સ્પષ્ટપણે જણાય છે કે આ પરસોત્તમભાઈ રૂપાલાના ઈશારે આ જે કઈ પરિસ્થિતિ ઊભી થઈ છે। કેમ કે ગઈકાલે સાંજે 7 વાગે જે બનાવ છે, જે પ્રકારનો કાર્યક્રમ હતો, ત્યારે સ્પષ્ટપણે અધિકારીશ્રીઓ અમારી ધરપકડ અમે સામેથી દેવા તૈયાર હતા, તો પણ એમને ધરપકડ કરેલ નથી। અને અચાનક રાત્રે જે રીતે અમારા યુવાનોને ઉપાડવામાં આવ્યા, તો આમાં 100% સીપીને ઉપરથી પરસોત્તમભાઈનું પ્રેશર બનાવવામાં આવ્યું છે અને અહીંયાથી પ્રનગરમાંથી જે કંઈ અમારા યુવાનોને ઉપાડવામાં આવ્યા છે એના માટે એમનો સમર્થન કરવા, એને સપોર્ટ કરવા, અને સરકારશ્રીને આપના માધ્યમથી પણ આપ પણ પરસોત્તમભાઈની જ્યાં પણ બાઇટ લ્યો ત્યારે પરસોત્તમભાઈને પૂછજો કે આ 120B કયા જાહેરનામાની અંદર તમે આ રીતની કલમો લગાડી શકો, જાહેર પ્રોપર્ટી કઈ અમે નુકસાન કરી છે, કઈ પ્રકારનું નુકસાન થયું છે, અને ક્ષત્રિય સમાજની આ સ્પ્રિંગ તમે દબાવોમાં જેટલી દબાવશો એટલી જ ડબલ ઉછળશે। હજી આવનારા દિવસોમાં આનાથી બમણી તાકાતથી ક્ષત્રિય સમાજ બહાર આવશે। આ તો ખાલી માત્ર 1 કલાકમાં ક્ષત્રિય સમાજ ભેગો થયો છે, પણ આવનારા દિવસોમાં તમારા વળતા પાણી છે, ક્ષત્રિય સમાજ તમને આ ચેલેન્જ કરે છે કે તમારે અહીંયાથી જવાનું છે, જવાનું છે ને જવાનું છે। બાપુ, આપ પણ જોડાયા છો, અત્યારે આંદોલન ઉગ્ર બનતું જાય છે। જે રીતે તમામ ક્ષત્રિયો અત્યારે પ્રદ્યુમન નગર પોલીસ મથક ખાતે ઉમટ્યા છે અને જે પ્રકારે વાત કરી રહ્યા છે કે રાયોટિંગ અને કાવતરાની કલમ હેઠળ 3 વ્યક્તિની ગઈકાલે રાત્રે ધરપકડ કરી, સાંજે પુતળા દહન હતું, સામેથી ક્ષત્રિય આગેવાને કહ્યું હતું અમારી ધરપકડ કરો, પરંતુ પોલીસે ત્યારે ધરપકડ ન કરી અને રાત્રે ઘરે આવીને તમામ આગેવાનોને ઉઠાવી લેવામાં આવ્યા છે અને હાલ અત્યારે 3 જેટલા આગેવાનની ધરપકડ કરવામાં આવી છે। આપણે સીધા જ વાત કરીએ અન્ય બહેનો સાથે। બેન, આપ પણ અત્યારે આંદોલનમાં જોડાયા છો, શું કહેશો આ આંદોલન વિશે? અમને ના તો કોઈ પાર્ટી સાથે વિરોધ છે, ખાલી અમારી માંગ એટલી જ છે કે અમારા સ્વાભિમાનને ઠેસ પહોંચી છે એટલે ટિકિટ રદ થવી જોઈએ। તમે પણ આંદોલનમાં જોડાયા છો અને રાત્રે 3 વ્યક્તિની ધરપકડ, અને ધરપકડ કરવાની ઈ છે કે પદ્મિની બાને અત્યારે એની પાસે પણ સિક્યોરિટી રાખે છે પોલીસ વાળાની। કેમ, કયા કારણથી રાખે છે? વાક કોનો છે? રૂપાલાનો વાક છે। વિરોધ એને કર્યો છે, ક્ષત્રિય સમાજ ઉપર હાથ એને મૂક્યો છે, બરાબર? વાક એનો છે, તો અત્યારે અમારી સામે કેમ ઈ ચોંકાવનાર કરે છે? તો હું કમિશનર સાહેબને અંદર પણ પૂછવા માંગુ છું કે આ કઈ રીતનું છે, તમને સત્તાવાળી છે કે પ્રજાવાળી છે એમ? અને અમે તો હાર મૂકવાના જ નથી, ક્યારે પણ હાર નથી મૂકવાના, હજી પણ અમે આ બોલવાના છીએ અને વિરોધ જ્યાં સુધી જે હાર નહીં માને રૂપાલા ત્યાં સુધી અમે વિરોધ કરવાના જ છીએ। તમે પણ અત્યારે આંદોલનમાં જોડાયા છો, રાત્રે ઘરે આવીને પોલીસ ઉઠાવી ગઈ 3 વ્યક્તિઓ। અમારા ભાઈઓને ઉઠાવી ગઈ, આને કેમ નથી ઉઠાવતી? જે રીતે વિરોધ ચાલી રહ્યો છે, આપ પણ આંદોલનમાં જોડાયા છો, હવે આ આંદોલનને કઈ દિશા તરફ લઈ જવામાં આવશે?
બસ આ લોકો છે ને અમારી માનસિકતા તોડવા માંગે છે. અમે જે સ્ત્રીઓ છીએ એને પીછેહટ કરાવવા માંગે છે, પણ એકવાર સતરાણી જયારે બહાર નીકળે છે એ પીછેહટ નહીં કરે. અને જયારે જાહેર જનતા હતી, આ પુતળા સળગાવ્યા હતા, ત્યારે જે કાર્યવાહી કરવાની હતી ત્યારે કાંઈ કરી નથી. અને પાછળથી છાની છુપી રીતે અમારા 3 ભાઈને જે લઈ ગયા છે એ એક કહેવાય ને કે અયોગ્ય રીતે જ આ વર્તન થયું છે બધાનું. અને અમે બહેનો બધા ભાઈઓની સાથે છીએ, તો હજી સુધીમાં જામીન એમને કેમ મળી નથી. અને ગમે એ રીતે અમારા પદ્મિની દીદીને હમણાં અટકાવ કરવામાં આવી, અત્યારે બહેનોને પીછેહટ કરવામાં આવે છે. તો શા માટે જે રૂપાલાભાઈ છે એમને કયો સામે આવે અને એક ટિકિટ અટકાવવા માટે આ બધું થાય છે, તો હજી સુધી સરકાર કેમ હજી અમને ન્યાય આપતા નથી? ચોક્કસથી આપણે સીધા જ પદ્મિની બા સાથે જોડાશું. અત્યારે સમગ્ર ગુજરાત તમને લાઈવ જોઈ રહ્યું છે. ખાસ રાયોટિંગની કલમ, કાવતરાની કલમ, શું કહેશો? કાવતરાની કલમ તો હું છે ને પોલીસ કમિશનર સાહેબને પૂછવા માંગુ છું કે જો રૂપાલાભાઈનું ઉપરથી તમને આ કોઈ દબાણ નથી તો પછી શું પોલીસ સ્ટાફને અથવા તો કમિશનર સાહેબને હું પૂછવા માંગુ છું. આજે તમે કહેતા હતા ધરપકડ કરી લ્યો, છતાં પણ લાવવા માંગો છો, બીજેપી પાર્ટીને બદનામ કરવા માંગો છો કે ક્ષત્રિય સમાજને બીજેપી પાર્ટી સામે સામે આવી જાય, આ કાવતરું મને લાગે છે. રાતે ઘરે આવીને ઉઠાવી ગયા, સાંજે સામેથી આવ્યા હતા કે અમારી ધરપકડ કરી લો, છતાં ન કરી. હા, એટલે જ તો અમે કહીએ છીએ કે સાંજે અમે કીધું કે ભાઈ જે પણ તમારા કાયદાકીય જે પણ પગલા લેતા હોય, અમારે કોઈ કાયદાની વિરોધમાં અમારે જવું નથી. તો ત્યારે એ લોકો એમને એમ કીધું કે ના, અમારે કઈ કરવાનું નથી થતું. પછી 2 થી 4 કલાક પછી એમનામ આવી અને એ લોકોને રાતે ઘરેથી એમનામ ધરપકડ કરી છે. અત્યારે તમારી માંગ શું છે? પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા છો તમે કે અમારા ભાઈઓ ઉપર કોઈ પણ એવું ખોટો જે આક્ષેપો મૂકવામાં આવે છે એ આક્ષેપો અમે નહીં સ્વીકારી, કેમ કે આ બધા કાવતરા અમે નથી કરતા. આ લોકો પોલીસ સાહેબ કમિશનરને હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમારા ઉપર શું કઈ એવું દબાણ છે તો અમને ક્ષત્રિય સમાજને અને પોલીસ સ્ટાફને બીજેપી પાર્ટી શું બદનામ થઈ જાય? આ બધા કાવતરા મને એ લોકોના લાગે છે. અત્યારે પોલીસ એકત્રિત થઈ રહી છે અને પોલીસ કહી રહી છે કે મહિલાઓનો આક્ષેપ ખોટો છે. નહીં, મહિલાઓનો આક્ષેપ ખોટો જ નથી. અત્યારે અમે ઘરેથી નીકળતા હતા, હું દીદીને લેવા ગઈ હતી, અમને રોક્યા કે કેમ જાઓ છો, ક્યાં જાઓ છો, શું છે? તો એવો પૂછવાનો કાંઈ હક જ નથી. અમારી ઉપર શું કામે પોલીસ? અમારી ઉપર પોલીસ મુકાતી જ નથી. અને અમને કહે છે કાવતરા કરો છો, અમે કાવતરા નથી કરતા. પોલીસે અમારી ઉપર કાવતરું કર્યું, કેમ કે પોલીસને ઉપરથી દબાણ છે. પોલીસનું કાંઈ વાંક નથી આમાં, ઉપરથી દબાણ કરે છે. તો પોલીસ શું કરે આમાં? પોલીસને ઉપરથી દબાણ કરે તો પોલીસને અમને પકડવા જ પડે. પણ એ અમે બધાઈને કહી છીએ કે આ બધું દૂર કરો અને અમારા ભાઈઓને છોડો, નહીતર અમે રસ્તામાં બેસશું. રાતે તમે આવ્યા હતા, ગેરવર્તન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા, એવી પણ વાત છે. અને મીડિયાને શું કામ લઈ આવ્યા એવું પણ તમને કહેવામાં આવી રહ્યું છે. અમે થોડા મીડિયાને લઈ આવીએ છીએ, મીડિયાને જાણ થઈ જ જતી હોય ને. અત્યારે સતત નજર મારી ઉપર રાખવામાં આવે છે, હું ક્યાં જાઉં છું, શું કરું છું, શું નહીં. તો મેં તો કોઈ મીડિયાને અમે તો કોઈ બોલાવતા નથી. બરાબર, મીડિયાને જાણ થઈ જાય છે અને મીડિયા આવી જાય છે. મીડિયા લોકોનો પણ હક છે અને દેશ દુનિયામાં પણ ખબર પડે કે અત્યારે ન્યાય માંગવા નીકળે છે એની ઉપર શું બધી ઉપરથી જે કાયદાકીય દબાણ કરવામાં આવે છે એ ન થવું જોઈએ. એ છે દ્વારા તમારી સાથે ગેરવર્તન રાતે કરવામાં આવ્યું, મહિલાઓ સાથે જે ઉદ્ધતાપૂર્વક વાત કરી રહી છે પોલીસ. જી હા, અમને સરખો જવાબ નતા આપતા અને ન્યૂઝ વાળાને પણ સરખો જવાબ નતા આપતા. એ અમારી સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. જે રીતે અત્યારે ક્ષત્રિય સમાજના મહિલાઓ કહી રહ્યા છે, હાલ અત્યારે આંદોલન ચરમસીમાએ બહાર આવી રહ્યું છે, ઉગ્ર બની રહ્યું છે. ત્યારે સમગ્ર રાજ્યભરમાં પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ અત્યારે આંદોલન કરી રહ્યું છે. તેઓ એક જ માત્ર માંગ કરી રહ્યા છે, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો. જી.